તારીખ 6/6/2024 રોજ મહંત સ્વામી મહારાજ મહુવામાં બિરાજમાન હતા. આજે સાંજે કસરત રાખી ન હતી, તેથી સ્વામીશ્રીએ ભગતજી મહારાજના જીવનચરિત્રનું શ્રવણ કર્યું અને આજે સ્વામીશ્રીએ સાક્ષાત ભગતજી મહારાજના સ્થાનમાં જ ભગતજી મહારાજના જીવનચરિત્રનું શ્રવણ પૂરું કર્યું. ઉત્તમ યોગી સ્વામીએ પૂછ્યું, હવે આપને કયું જીવનચરિત્ર સાંભળવું છે? સ્વામીશ્રી મહિમાથી કહે, ગુણાતીતાનંદ સ્વામી મહારાજનું જીવનચરિત્ર સાંભળવું છે. આટલી મોટી ઉંમરે આટલા પીડાવાળા વિચરણ અને કાર્યક્રમો વચ્ચે પણ સ્વામીશ્રી આ રીતે જીવનચરિત્રનું શ્રવણ કરી શકે છે, જે ખરેખર સૌને પ્રેરણાદાયી છે. બીજો એક પ્રસંગ છે. તારીખ 13/9/2021 મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. ગુરુવરી મહંત સ્વામી મહારાજની તારીખ પ્રમાણે 88મી જન્મજયંતિ હતી. ગુરુ મનન સ્વામીએ પૂછ્યું, સ્વામી, આજે આપનો જન્મદિવસ છે, તો આપે કોઈ વિશેષ સંકલ્પ કર્યો છે? સ્વામીશ્રીએ તરત જ કહ્યું, બધાને અરસપરસ દિવ્ય ભાવ રહે. બીજો એક પ્રસંગ છે. તારીખ 20/9/2018 રોજ મહંત સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા. સવારે જલજીર્ણી એકાદશી નિમિત્તે આશીર્વાદ આપતા સ્વામીશ્રી કહે, શ્રીજી મહારાજે ખરેખર કેટલી કૃપા કરી, કલ્પના કરવી જોઈએ. અત્યારે પ્રશાંત મહાસાગરમાં કોઈ તરી શકે? ત્યાં 40 ફૂટના મોજા આવે તો ભવસાગર તો તેના કરતાંય અનેક ગણો દુષ્કર છે. શ્રીજી મહારાજ અને સ્વામી મળ્યા ત્યારે આ વાત બની. બાકી આપણે ડૂબકા જ ખાતા હતા. ભવસાગરને તરવા બીજું કોઈ સાધન નથી. મારા સ્વામીની અતિ કૃપા, બાકી આપણે ડૂબકા જ ખાતા હોય.